નમસ્કાર ખેડૂત મિત્રો, તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ। ખેડૂત મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જોવાના છીએ તારીખ 12 ફેબ્રુઆરી 2024 અને વાર સોમવારના કપાસની અપડેટ્સ, કપાસના સમાચાર અને કપાસ વિશે થોડી ચર્ચા કરવાના છીએ। એ માટે ચેનલમાં અંત સુધી બન્યા રહેજો અને ચેનલમાં નવા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં બેલને પ્રેસ કરી દેજો। સૌપ્રથમ ખેડૂત મિત્રો, કપાસની અપડેટથી શરૂઆત કરીએ તો ગઈકાલે રવિવાર હતો એટલે કે માર્કેટ બંધ હતું। આજે સોમવાર છે એટલે માર્કેટ ખુલશે અને આજના દિવસે એવી સંભાવના છે કે શનિવારે જેટલી આવક હતી તેનાથી વધારે આવક થાય એની સંભાવના દેખાઈ રહી છે। શનિવારની આવકની વાત કરીએ તો 6,800 મેટ્રિક ટનની આવક થઈ હતી અને આજે એમાં સુધારો થઈ 6,900 મેટ્રિક ટન સુધી આવકો પહોંચી એવી સંભાવના છે અને બેલ્સમાં વાત કરીએ તો 40,000થી 42 અથવા 44,000 આવકો પહોંચે એની સંભાવના દેખાઈ રહી છે। કારણ કે ખેડૂતો સોમવારે મોટા ભાગના જે વેપારીઓ હોય છે તે માલ લઈ અને બજારમાં આવે છે અને પોતાનો માલ વેચતા જોવા મળે છે, જેના કારણે સોમવારે હોય છે ભાવ મોટા ભાગે તૂટતા હોય છે। અમુક વખત ભાવમાં સુધારો થતો હોય છે તો ઘટાડો પણ એવો થતો હોય છે, તેના લીધે આજે ભાવમાં વધારો થશે, પરંતુ અમુક એવા સેન્ટર હોય છે જે આવકો ખૂબ જ વધારે પ્રમાણમાં થશે અને ત્યાં સેન્ટરોમાં ભાવ ઘટવાની સંભાવના દેખાઈ રહી છે। જો મિત્રો તમે આજે કપાસ લઈને જાઓ તો તમારે કેટલા ભાવ આવ્યા હતા તે કોમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં। અને હવે ખેડૂત મિત્રો, કપાસની ભાવની વાત કરીએ તો આજે ભાવમાં સુધારો થઈ અમુક માર્કેટો છે ત્યાં ઘટાડો થશે, પરંતુ મોટાભાગના માર્કેટ યાર્ડોમાં સુધારા થઈ અને 1500ની નજીક ભાવ પહોંચે એવી ખૂબ જ વધારે સંભાવના છે। છેલ્લી હરાજી મુજબના સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો 1520 રૂપિયા માણાવદરની અંદર હતા અને આજે પણ માણાવદરની અંદર સૌથી ઊંચા ભાવ બોલાવવાની શક્યતા દેખાઈ રહી છે। હવે બીજી વાત એ કહેવાની હતી કે કપાસ ચર્ચાનો આ કેટલામો ભાગ છે મને ખબર નથી, પરંતુ ઘણા ભાગ આપણે કરી ચૂક્યા છીએ અને જે મિત્રોએ આપણો રવિવારનો કપાસ ચર્ચાનો ભાગ ન જોયો હોય તે અવશ્ય જોઈ લેવો, તેમાં તમને સંપૂર્ણ વીકની માહિતી આપી દીધેલી છે, તેથી તે જોઈ લેવી। અને આ અઠવાડિયાની મિત્રો આપણી પ્રેડિક્શનની વાત કરીએ તો કપાસના ભાવમાં વધારો થશે તે 100%ની વાત છે, કારણ કે આ છેલ્લા જે અઠવાડિયું હતું તેમાં પણ સુધારો જોવા મળ્યો હતો અને હવે જેમ જેમ દિવસો જતા જશે, જેમ જેમ માર્ચ મહિનો આવતો જશે તેમ તેમ ત્રીજો મહિનો એટલે કે વર્ષનો આખરી હપ્તો જે તે કંપની માટે 31/3 હોય છે, જેના લીધે એક્સપાયરી યર આવી રહ્યું છે, જેના લીધે જે માલનો સ્ટોક છે તેમાં સતત વધારો કરવા માટે તેઓ એકઠા થયા છે અને કપાસના ભાવમાં પણ રૂની જે મિલો અત્યાર સુધી ઓછું ઉત્પાદન કરતી હતી તે ફરી ઉત્પાદનમાં લાગશે અને કપાસની ડિમાન્ડ વધવાની છે અને વધશે તો ભાવ પણ 100% વધે એની સંભાવના છે। તેથી બધા જ મિત્રોને વિનંતી છે કે થોડો દિવસ ખમી જવું। તો આ હતી આજની કપાસ ચર્ચા। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે રોજબરોજ તમને આવા જ અવનવા વિડીયો મળતા રહે છે। બધા જ ખેડૂત મિત્રોને અસ્તુ, જય